આપણે આવી ગયા છે રોમ રોમ ભાઈઓ. આપણે ઘણા સમય પછી એક બ્લોગ બનાવ્યો છે પાછો. તો આપણે એક હવે નવો વિડીયો શૂટ કરીશું અહીંયા, કારણ કે હવે ટાઈમ ઓછો મળે છે. તું ગયા બેટા, તું ગયા દેખ. અને આઈ ગયો ત્રણ ચાર બેનપણી મોનમાર ભાઈબંધ. તો ગાઈસ જો અમને બતાવવામાં આવે કે અહીંયા રિવરફ્રન્ટમાં નદી બી ખાલી થઈ ગઈ છે અને લોકો અંદર સોનું ગોતે છે. અને હવે પણ અમારે ટુનટાર બેનપણી અને ગાઈસ વિડીયોમાં બહુ અત્યારે બહુ વ્યૂઝ નહીં આવી રહ્યા, તો સપોર્ટ કરો પ્લીઝ. અમને તમારી બહુ જરૂર છે તમને મેળવી માની સોગન તમે સબસ્ક્રાઇબ ના કરો અને તમે મળતા હોય તો રિવરફ્રન્ટમાં ના આવતા, નદી ખાલી એ બીજી જગ્યાએ જાજો. જો તમને પથ્થર વાગે તો અમારી જવાબદારી નહીં, હવે તમને કહી દીધું. આ બાજુ તો હેલો ગાઈસ, આપણે છોડાઈ દીધી છે નવી ગાડી અંદર ફરવા માટે. તો અંદર રહેવા માટે જઈએ આપણે. હવે ચાવી કોના જોડે અત્યારે નદી? તો ગાઈસ અત્યારે ચાવી અને ચાવી એ ઘરે ભૂલી ગયા છીએ, પણ હવે હમણાં લેવા જઈશ હું બાઈક લઈને. બરાબર, એની ચિંતા ના પણ રહેવા દે, હજુ નદીમાં પાણી નહીં આવ્યું એટલે હવે કઈશું કઈક નવું અને એમાં ફરશું. બરાબર. તો ભાઈ શું કેવું, આ નદીની અંદર આટલું બધું પાણી ઓછું થઈ ગયું છે, આ બધી શું શેના માટે ચાલી રહ્યું છે? તો અહીંયા આવી વાત કે આ નદીમાં હે ને સોનું એટલું બધું હે ને કે જેટલું આખા વિશ્વમાં ક્યાંય નહીં હોય એટલું સોનું આ નદીમાં હે. એટલે આ નદીને ખાલી કરી હે અને નદીને ને એમાં સોનું ગોતવા માટે પબ્લિકો એટલી રાખી ને અત્યાર સુધી બધા ગતા રહ્યા છે. હવે નાઇટમાં ચાલુ થશે અને દિવસમાં અત્યારે કરે છે અહીંયા. અત્યારે બધા જમવા ગયા છે, મજૂર બધા જમવા ગયા છે. એટલે હા, જોઈ લો તમે આ પાણી બધું અમે. અને ગાઈસ સાચું કહું ને, અમારા અમદાવાદ જેવો કોઈ શહેર નહીં. હું મારા અમદાવાદનું બહુ દિલથી લઉં કરું છું. આ પતંગ હોટલ દેખાય પતંગ હોટલ એ તો મારો જીવ છે, મારો જીવ. અને એક નવું અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે, તુનતાર ભાઈબંધ અને તુનતાર બોન ભાઈ. તો થોડોક બ્રેક લઈ લીધો આપણે, અને વિડીયો થોડાક એક બે બની ગયા એટલે થોડોક બ્રેક લઈ લીધો. અને મહેન્દ્રભાઈ બી આવી ગયા તો આપણે વિડીયો બનાવવાનું પાછું ચાલુ કરશું. હમણાં મહેશભાઈ શું કહેશો? ગાઈસ અમારું કેવું એટલું છે કે હમણાંથી થોડા વ્યૂ ઓછા આવવા માટે તો અમને એવું લાગે કે અમને તમે સપોર્ટ કરવાનું મૂકી દીધું છે, તો થોડું સપોર્ટ કરવાનું રાખો. અને આવું નવું ને નવું હસાવા જેવું તમારા માટે અમે લઈને આવીશું. જય રામ. ચેતનભાઈ કઈ કહી દેશો? અમારા ચેતનભાઈ કેમેરામેન છે. અમારા મોસ્ટ ઓફ બધા વિડીયો ચેતનભાઈ જ બનાવે છે. મહેન્દ્રભાઈ એમ પૂછતા હતા કે નદીમાં આપણે પડીએ તો મરી જઈએ. તો મેં કીધું હા જા ચેક કર ડૂબી. પાણી બહુ ઓછું એટલે તારો ભાઈ હાલમાં એટલી બધી એમ કે પપ્પાનો ફોન આવ્યો, પપ્પા જોડે વાત 100% તો અંદર પડીએ ને તો ના ડૂબીએ, કારણ કે કાલે પરમ દિવસે છોકરાઓ નાતા હતા અંદર, અમે જોયા હતા. એટલે હાલમાં પાણી ઓછું એટલે બિંદાસ આવી જાવ. તો આપણે બધાએ વિડીયો શૂટ કરી નાખ્યા છે અને હવે આપણે ઘર બાજુ જઈ રહ્યા છે. તો લાઈક, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ, જે પણ આપણી ચેનલ પર નવા લોકો આવે છે તો લાઈક, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. અને આવા નવા ન્યૂ વિડીયો તમને જોવા માટે મળશે. અને ચલો મળીએ, નેક્સ્ટ વિડીયો બનાવીશું એમાં. જય દ્વારિકાધીશ. સપોર્ટ આપો તમે, તમારા સપોર્ટની જરૂર છે.